જ્યારે થાય છે સમન્વય સમયની ગતિ અને વિકાસના દ્રઢ સંકલ્પનો, ત્યારે ઇતિહાસના પાનાઓ પર આકાર લે છે પ્રગતિની એક નવી જ ગાથા. આવી જ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે દક્ષિણ ગુજરાત. અહીંનું ટેક્સટાઇલ આખા દેશને બાંધે છે એક તાતણે. અહીંના જીઆઈ ટેગ પ્રાપ્ત સુરત કટ ડાયમંડના તેજથી દુનિયા આખી ઝળહળે છે. તો અહીંની કેમિકલ ઇન્ડસ્ટ્રી દેશના ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, અહીંના પોર્ટ્સ ભારતના એક્સપોર્ટની બુલંદ ઓળખ. એટલે કે ભારતની આર્થિક સમૃદ્ધિ અને વિકાસની ગતિનો ધબકાર છે દક્ષિણ ગુજરાત. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને આગળ ધપાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવવા તત્પર છે દક્ષિણ ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં વિકાસની આ ગતિ આજે વધુ તેજ બની છે. દક્ષિણ ગુજરાતની આ વિકાસ યાત્રાને મળી રહી છે એક ઊંચી ઉડાન. આદરણીય મોદીજીના વરદ હસ્તે થઈ રહ્યું છે ₹18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 12,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ, એટલે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 2 મહત્વપૂર્ણ પેકેજ, જેના થકી સુરત અને વાપીના ઉદ્યોગો મુંબઈ અને વડોદરાની બજારો સાથે સીધા જોડાશે. ઉપરાંત NH56 પર 2 નવા પેકેજની કામગીરી નર્મદાના કિનારાથી લઈને તાપીના જંગલો સુધીના વિસ્તારોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ₹4,950 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ અંતર્ગત સુરત અને નવસારીને જોડતું વિશાળ ટ્રાન્સમિશન નેટવર્ક દક્ષિણ ગુજરાતની પાવર ગ્રીડને એક નવી કેપેસિટી અને સ્ટેબિલિટી આપશે. તો GIDCના ₹1,063 કરોડના પ્રોજેક્ટ્સ અંકલેશ્વર, પાનોલી, દહેજ, સરીગામ અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કની ઔદ્યોગિક વસાહતોમાં આધુનિક રોડ, ડ્રેનેજ અને વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બનાવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સુરતમાં 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 50 બેડની આયુષ હોસ્પિટલ મોડર્ન મેડિસિન અને ટ્રેડિશનલ હીલિંગને એક જ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવશે. તેમજ ₹212 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ 200 બેડની હાઈટેક ESIC હોસ્પિટલ અને સ્ટાફ ક્વાર્ટર્સ, જે ભવિષ્યમાં મેડિકલ કોલેજ તરીકે અપગ્રેડ થઈને દક્ષિણ ગુજરાતના લાખો પરિવારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરશે. તો સાથે જ શહેરી વિકાસ વિભાગના ₹107 કરોડના પ્રોજેક્ટ્સ હેઠળ સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રકલ્પો, તેમજ માર્ગ અને મકાન વિભાગના ₹45 કરોડના પ્રોજેક્ટ્સ, જે નાગરિકોને ઇઝ ઓફ લિવિંગની અનુભૂતિ આપશે. જ્યારે પંચાયત વિભાગના 28 કરોડથી વધુના પ્રકલ્પના લોકાર્પણથી ગ્રામીણ સેવાઓનું માળખું વધુ સુદૃઢ બનશે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આયોજિત આ સમગ્ર કાર્યક્રમ અન્ય એક કારણથી પણ યાદગાર બનવાનો છે. માનનીય મોદીજીની મિશન લાઈફની પહેલથી આજે ભારત સહિત દુનિયાભરના લોકોમાં પર્યાવરણ સંરક્ષણની ચેતના જાગી છે. ત્યારે આજના કાર્યક્રમને પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવ્યો છે. અહીં PVC અને પ્લાસ્ટિકના બદલે રિસાયકલ થઈ શકે તેવા મટીરિયલનો ઉપયોગ કરાયો છે. સાથે જ લોકલાડીલા વડાપ્રધાનશ્રીને સ્નેહપૂર્વક આવકારવા મોટી સંખ્યામાં યુવાઓ સાયકલ દ્વારા કાર્યક્રમના સ્થળે પહોંચ્યા છે અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો છે. અને વહીવટી તંત્ર દ્વારા ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રગતિ અને પ્રકૃતિના સમન્વય સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે પૂરી ઊર્જાથી આગળ વધી રહ્યું છે આપણું ભવ્ય, દિવ્ય અને દૈદીપ્યમાન દક્ષિણ ગુજરાત.